વચનામૃત પત્રાંક 569 મુંબઈ ફાગણવદ ત્રીજ સંમત 1951 પત્રાંક 569 સુભાગભાઈ ઉપર છે. શ્રી સત્પુરુષોને નમસ્કાર. શ્રી સત્પુરુષોને નમસ્કાર. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મ જ્ઞાન છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. કૃપાલદેવે પહેલા તો ઉપર લખ્યું કે શ્રી સત્પુરુષોને લખ્યું નમસ્કાર. શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા સત જેને આત્મા જેને પ્રાપ્ત છે એવા સત્પુરુષોને અમારા નમસ્કાર છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશથી સંસારમાં રાગ દ્વેષ અજ્ઞાન એ જ ક્લેશનું મૂળ છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતા નોજા વા સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં કષાય ભાવ છે અને કષાય છે ત્યાં ક્લેશ છે. અને ક્લેશ છે તે આર્ત ધ્યાન છે અને આર્ત ધ્યાન છે ત્યાં કર્મનો બંધ છે. અને કર્મના બંધથી જીવને શાતા શાતા વેદની થાય છે. જીવ ત્યારે ગતિમાં તેને લઈને રજડે છે. એ સર્વ ક્લેશથી સંસારના સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું? તો કે એકમાત્ર આત્મજ્ઞાન છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ જીવ વિભાવથી મુકાય નહીં. એટલે પર પદાર્થો પ્રત્યે થતો રાગ દ્વેષ મૂકે નહીં. કેમ કે સ્વભાવનું ભાન નથી, આત્મ સુખ અનુભવી નથી, માટે પર પદાર્થનો રાગ છૂટતો નથી. એટલે સર્વ ક્લેશનું કારણ પર પદાર્થ પ્રત્યેનો રાગ ભાવ જ છે. અને સર્વ દુઃખનું કારણ પણ રાગ દ્વેષ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. કૃપાલ કે સર્વ દુઃખનું મૂળ જ રાગ દ્વેષ છે. અને એ જો નાશ પામે તો બધું સુખ છે. અને સંસાર પણ આ રાગ અને દ્વેષને લઈને જ અનંતકાલથી આ સંસારનો સદભાવ છે. એનું હોવાપણું રાગને દ્વેષને લઈને છે. ક્લેશે વાસિત મન સંસાર ક્લેશ રહિત મન તે ભવપાર. ક્લેશિત મન એ આર્ધ્યાન છે, એને લઈને જ એને સંસાર છે. આત્મા સ્વભાવમાં આવી જાય તો કોઈ કર્મક્લેશ મટે ત્યારે સ્વભાવમાં આવે ત્યારે બધું દુઃખ મટી જાય છે. એટલે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. હવે દુઃખ શું છે? તો કે જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. સંસારમાં બધું દુઃખ જ છે. શારીરિક દુઃખ, માનસિક દુઃખ, ઉપાધિક દુઃખ, આદિ વ્યાધિ ઉપાધિ બધું દુઃખ જ છે. તેમાં પણ આ જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખ છે. અનંતકાલથી જન્મવું, અનંતકાલથી મરવું, અનંતવાર મર્યા, અનંતવાર જન્મ ધારણ કર્યો, અનંતવાર ગર્ભાવાસ સેવ્યો, અનંતવાર વૃદ્ધાવસ્થાના રોગના શોકના ઇષ્ટ વિયોગના અને સંયોગના દુઃખ ભોગવ્યા. એ હવે બધાથી જો છૂટવું હોય તો તેનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. આત્માનું જ્ઞાન થઈ સ્વભાવમાં સમાઈ જાય, રાગ દ્વેષથી મુક્ત થઈ જાય. અને એકવાર આત્મજ્ઞાન થયું તો એને કેવળ જ્ઞાન અવશ્ય પ્રગટ છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી એટલે આદિવ્યાધિ ઉપાધિથી જન્મજરા મૃત્યુથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં.
એ આત્મજ્ઞાન થવાનો ઉપાય શું? વિચાર. વિચાર તો આપણે કરીએ જ છે, પણ આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. કોઈ પણ સંસારી જીવ કંઈ ને કંઈ વિચાર તો કરે જ છે. જેને મન મળ્યું એ તો વિચાર કરે જ છે, પણ એ બધા એવા વિચાર કરે કે જેથી આત્મા નવીન કર્મોથી બંધાય છે. રાગદ્વેષના ભાવો કરે, કશાયના ભાવો, જેથી મોહ વધે, રાગદ્વેષ વધે એવા વિચાર કરે છે. પણ હવે આત્મવિચાર કર્તવ્ય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. જ્યાં પ્રગટે સુવિચારના ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહથી પામે પદ નિર્વાણ. એ સમ્યક વિચારના જો સત્પુરુષના બોધે જન્મે તો એનો નિવેડો જરૂર આવે. વિચાર તો ઘણા કર્યા પણ સદવિચાર નથી કર્યો, આત્મવિચાર નથી કર્યો. એટલે કૃપાલ કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એના વિચાર, એના એટલે આત્માના વિચાર કે આ પર તે મારું નથી, એના વિચાર વિવેકપૂર્વક, હિતાહિતના ભાનપૂર્વક, સત્પુરુષના બોધયુક્ત વિચાર, તેમજ હિતહિતનું આ જીવને ભાન આવે છે કે આ મારે ત્યાજ્ય છે, આ ગ્રાહ્ય છે. એના વિવેકયુક્ત વિચાર હોય તો જ સદવિચાર છે. નહીં તો વિચાર તો દરેક પ્રાણી કરે જ છે ને. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે, કોઈ પણ સંસારની વાસના ઈચ્છા રહિત શાંત પરિણામથી સત્પુરુષના બોધનો વિચાર કરે, વિષય કશાય ભાવોથી રહિત શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો શું છે બધું એને અનુભવ થઈ જશે. પણ વિચાર કરે તો. એટલે કૃપાલ કે કર વિચાર તો પામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ, નહીં તો નહીં પ્રાપ્તિ થાય. ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સમાન કોઈ પથ્ય નથી. પણ ઔષધ તો વિચાર રૂપ ધ્યાન છે. આપણા માટે વિચાર રૂપ ધ્યાન. આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ આત્મધ્યાનમાં લીન રહે, પણ આપણા માટે તો પહેલા આત્મજ્ઞાન, પહેલાની ભૂમિકા સદવિચાર, એ જ કર્તવ્ય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. અસત્સંગ ને અસત પ્રસંગ બે કૃપાલદેવે કહ્યા. અસત્સંગ, જે સંગ વડે આત્મા પ્રગટે નહીં તે બધા અસત્સંગ. કુટુંબના સંગો, વ્યવહારના, વેપારના, કે મુખ્યત્વે કરીને કુગુરુનો સંગ એ ભયંકર અસત્સંગ છે. એ આત્માને પ્રગટવા તો શું દે, પણ એને એવો વિપરીત માર્ગે ચઢાવી દે કે અનંતકાળ સુધી સતને પામે જ નહીં. સત પ્રત્યે રુચિ જ ન જન્મે એટલું બધું આવરણ લાવી દે. એટલે મોટામાં મોટો કુસંગ નાનીઓ કોનો કયો? કુગુરુનો. આત્મજ્ઞાન રહિત, માત્ર માનાર્થે, પૂજાર્થે, બહારથી સંયમ દેખાવનારા જીવોનો, કુગુરોનો સંગ એ જીવને ભયંકર છે. અને અસત્સંગ તથા અસત પ્રસંગ, અસત પ્રસંગ જે સંસારી જીવોને વ્યવહારના કે વેપારના હોય એ બધા ખોટા છે. મોહ કરાવનાર છે, આસક્તિ કરાવનાર છે, લોભને વધારનાર છે, રાગ દ્વેષને પોષણ આપનાર છે. માટે એ પણ આત્માના વિચાર બળને ટેકો આપે એવા નથી. કેમ કે મન તો એક છે. એ મન જો આરંપરિકના વિચારમાં રહે તો આત્મવિચાર ક્યાંથી કરે? વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી.
કૃપાલ કે આમાં કાંઈ સંશય નથી, પોતાને અનુભવ છે, પોતે પ્રવૃત્તિમાં રહે છે, એટલે એ સંગ પ્રસંગ જીવને કેવી રીતે આત્મભાન ભૂલાવે છે, કૃપાલને તેનો અનુભવ છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. હવે અસત્સંગ ને અસત પ્રસંગ જેના કારણે વિચાર બળ પ્રવર્તતું નથી ને વિચાર બળ વધતું નથી, તો આત્મજ્ઞાન પણ થતું નથી. હવે એને કેવી રીતે દૂર કરવા, અસત્સંગ અસત પ્રસંગ કેમ નાશ પામે તેનો ઉપાય કહે છે. તો કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. આરંભ પરિગ્રહ ઘટાડે તો આ ખોટા વ્યવહાર કે વેપાર લોક સંબંધી બંધનનો નાશ થાય. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, ખોટા સંગ પ્રસંગમાં આવવાનું બળ ઓછું થાય છે. એટલે જેટલો ધંધો વિશેષ, જેટલું આરંભ પરિગ્રહ વિશેષ, તેટલી જ લોકોનો આવજા વિશેષ પરિચય વધારે અને એટલી જ સંકલ્પ વિકલ્પના એટલા જ કારણો પણ વિશેષ. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. જેથી આત્માને પોષણ મળે અને આત્મા ઊંચો આવે તે તો બધો છે સત્સંગ, અને આત્માને પોષણ ન મળે એ બધો જ અસત્સંગ છે. પછી સંસારી સંગ હો કે કુગુરોનો, એ બધાને આત્માને ઉન્નતિમાં બાધક છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આવા બધા કામો ઓછા થાય તો એને અવકાશ મળે ત્યારે જો ધારે તો આત્મવિચાર કરી શકે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. આખી લિંક બતાવી છે ક્રમપૂર્વક કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. તો કે તમે પહેલા તો અસત પ્રસંગ ઓછા કરો, અસત્સંગના બળ ઓછા કરો, અસત્સંગના કારણો, તો તમને આત્મવિચાર કરવાનો અવકાશ મળશે અને આત્મવિચાર થયેથી જ તમને આત્મજ્ઞાન થશે. અને આત્મજ્ઞાન થયા પછી આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. આત્મવિચાર તમે કરશો, આત્મજ્ઞાનથી આત્મવિચારથી આત્મજ્ઞાન થશે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ ને સર્વ દુઃખથી એવો મોક્ષ થાય છે. મોક્ષ એ નિજ સ્વભાવ છે. તું છો મોક્ષ સ્વરૂપ, આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે, સ્વરૂપ જ છે, પણ કર્મને લઈને બંધાયેલો છે. બાકી જો એ કર્મથી મુકાઈ જાય તો નિજ સ્વભાવ તો અનુશુદ્ધ સ્વરૂપ જ છે. તો અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એટલે મોક્ષમાં કોઈ દુઃખ નથી કે કોઈ ક્લેશ નથી, ત્યાં કશાય ભાવ નથી કે ત્યાં કોઈ પણ પ્રકારની પીડા નથી, અવ્યાબાદ સુખ છે. એટલે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે અને એ વાત કેવળ સત્ય છે. હવે કે છે મુનિની વ્યાખ્યા કે છે, જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે મુનિ છે. મોહ નિદ્રામાં સૂતા છે એમ કહ્યું. એટલે બાહ્ય ભલે વેશ હોય, બાહ્યથી મુનિ હોય, પણ મોહ નિદ્રામાંથી જાગ્યો નથી તો તે અમુનિ છે. અને ગ્રસ્ત હોય, આત્મજ્ઞાની હોય,
મોહ નિદ્રાથી જાગ્રત થયેલો હોય તો એ ઘરમાં રહેલા છતાં મુનિ છે. જ્યારે દેવકણજીને કૃપાલદેવે કહ્યું કે કેટલી પરસતા ભરાય છે એ વાત થઈ, ત્યાર પછીથી આ વાત થાય છે કે મુનિનો ધર્મ શું, મન વચન કાયાથી પાળવું જોઈએ, આ બ્રહ્મચર્ય વગેરે, અને આત્મધ્યાનમાં જેટલી વાર એટલે રહેવાય તેટલી વાર કે મુનિ એમ કહ્યું છે. તો એવી રીતે કોઈ ગ્રસ્ત હોય અને એ આત્મધ્યાનમાં રહે તો એ મુનિ કહેવાય કે નહીં? તો કે કહેવાય. કેમ કે ગ્રસ્તમાં જ્ઞાની તો હોઈ શકે છે, એ પણ જ્યારે પોતાના સ્વરૂપમાં રમે ત્યારે ઘરમાં હોવા છતાં મુનિ છે, અને મુનિ હોવા છતાં જો એનો આત્મા સ્વભાવમાં નથી રમતો, વિભાવમાં રમે છે, તો તે મુનિ નથી. ભલે બાય વેશ હોય છતાં એ મુનિ નથી. એટલે અહીંયા વ્યાખ્યા કરી, જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચિહ્નો और सर्वस्व लूटे सुध नहीं. મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા. અનાદિકાલથી સંસારી જીવ આ મોહ નિદ્રામાં જ સૂતેલો છે. એટલે કૃપાલદેવે પુષ્પમાળાનું પહેલું જ વાક્ય કહ્યું, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, જે ચાર ગતિમાં રઝળવારૂપ જે આપણી દશા હતી એ રાત્રિ સમાન હતી, તે હવે ગઈ. હવે મનુષ્ય ભાવરૂપ પ્રભાત થયું. હવે જે ભાવ નિદ્રા, આ રાગદ્વેષને લઈને જે ભાવ નિદ્રા છે, ભાવોમાં મોહ નિદ્રા છે, એને હવે ટાળવાનો પ્રયત્ન કરજો. એ કેમ ટળે એમ પુરુષાર્થ કરજો. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. હંમેશા જ્ઞાનીઓ તો આત્મવિચારે કરીને જાગ્રત રહે. મુનિનો ધર્મ શું છે? ધ્યાન અને સ્વાધ્યાય. કાં તો આત્મજ્ઞાની હોવાથી આત્મધ્યાનમાં લીન રહે, આત્મજ્ઞાનમાં નહીં રહી શકે આત્મધ્યાનમાં, તો પછી સ્વાધ્યાયમાં રહે. કે કોઈને ઉપદેશ આપે, સ્વાધ્યાય કરે કે શાસ્ત્ર લખે, એમાં શુભમાં ઉપયોગ રોકે, શુદ્ધ ના લખશે કે વરી ઉપયોગ સ્થિર થાય તો પાછા સ્વભાવમાં જતા રહે, ધ્યાનમાં. સદા જાગ્રત રહે છે આત્મવિચારે કરીને, નહીં તો નીચે આવી જાય. બે ઘડીની અંદર તો જ્ઞાની પુરુષો જાગ્રત થઈ જાય. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરીને મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. પ્રમાદી છે તેને સદા ભય છે. પ્રમાદના 15 ભેદ કહ્યા છે શાસ્ત્રોમાં. વિષય, કષાય, વિકતા, નિદ્રા અને સ્નેહ, આ 15 ભેદ છે. વિષય, 5 ઇન્દ્રિયના વિષયો માં જેટલી વૃત્તિ પ્રમાદ છે. કષાય, ક્રોધ, માન, માયા, લોભમાં વૃત્તિ છે, પ્રમાદ છે. વિકતા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા છે, પ્રમાદ છે. નિદ્રા છે, પ્રમાદ છે. અને સ્નેહ, રાગ કરે, પ્રમાદ છે. એ 15 ભેદ જે કયા, એમાં જો જીવની વૃત્તિ છે તો એને સર્વથા ભય છે. એ હંમેશા કર્મ જ બાંધે છે. એટલે કૃપાલદેવે કહ્યું, પ્રમાદીને સર્વથા ભય છે અને અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જે સદા જાગ્રત છે, વિષય, કષાય, વિકતા, નિદ્રા, સ્નેહમાં પ્રવર્તતા જ નથી, એવા જ્ઞાનીઓને કોઈ ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. જીનેશ્વર ભગવાન તે આ વાત કહી છે. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. બધું જાણીને શું કરવું છે? આત્માનો અનુભવ.
આત્મામાં સ્થિરતા, કેમ કે ત્યાં અનંત સુખ છે. સર્વ પદાર્થનું, જડ પદાર્થનું, શા માટે આ દેહ જડ છે, શા માટે એનું સ્વરૂપ જાણવું? કે તને આ દેહમાં જ આત્મબુદ્ધિ થઈ ગઈ છે. દેહને તું તારું સ્વરૂપ માને એ પહેલા દેહનું સ્વરૂપ જાણ. એ તો સપ્ત દુર્ગંધમય ધાતુનો બનેલો છે, મળમૂત્રની ખાણ છે, એ તારું સ્વરૂપ નહીં. તું તો એ જળ દ્રવ્યથી ભિન્ન એવો જ્ઞાન દર્શનમય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનંત ચેતન ઘનરૂપ આત્મા છું, અજરમર અવિનાશી છું. એ ભાવોને જાણવા માટે સર્વ પદાર્થ જાણવા જરૂરી છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. બધું જાણીને જો આત્માને નહીં જાણ્યો તો બધું જ ફોક. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી. નવ પુરુષ સુધીનું જ્ઞાન મળ્યું પણ પોતાની જાતને નહીં ઓળખી તો ફોક. અંશે ઉણા 14 પૂરો ભણે પણ પોતાને ન જાણે તો એ બધું ફોક. એટલે કૃપાલદેવ કહે છે, સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન થાય, જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. એટલે ચોથે ગુણસ્થાન કે રહેલો સમ્યક દ્રષ્ટિ આત્મા તે પણ આત્મજ્ઞાની છે, પણ એનો અનુભવ બહુ વારથી આવે, એકદમ ના આવે, અમુક સમય રહીને આવે એનો અનુભવ. એટલે એને ઘણા લાંબા કાળે ફરીથી આત્માનો અનુભવ થાય. જ્યારે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક અને એના કરતો વહેલો આવે, અને અવિરત સમ્યક દ્રષ્ટિ કરતા, અને એના કરતો મુનિને તો 2 ઘડીની અંદર એ સ્વરૂપમાં ડૂબકી લગાવી દે, નહીં તો છઠ્ઠે ગુણસ્થાન કી ઉતરી જાય, છઠ્ઠે સાતમે ઝૂલે. એટલે એને વારંવાર 2 ઘડીમાં આત્માનો અનુભવ કરે. શ્રાવકને આવતા વાર લાગે. દેશ શ્રાવક આત્મજ્ઞાની અને આત્મજ્ઞાન પણ અવિરત ને કંઈ વ્રત નથી, તેને ફરી ફરી અનુભવમાં આપવામાં વિશેષ ટાઈમ લાગે. એટલે અહીંયા કહ્યું, જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, તેટલી આત્મામાં સ્થિરતા થાય. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવ એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. કૃપાલે કહે છે, કોઈ પણ તથારૂપ યોગને પામીને, સત્પુરુષના યોગને પામીને, આત્મજ્ઞાન પમાડે એવા યોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, અંતરમાં ભેદ પડે અને આત્મ જાગૃતિ આવે તો મોક્ષ વિશેષ દૂર નથી. અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો એને નિશ્ચિત મોક્ષ થાય જ. આ તો વમી નાખે તો, ન વમે તો વધારેમાં વધારે 15 ભવ, અનંત ભવ ગયા એમાં 15 ભવ શું ગણતરી. સમ્યક દર્શન તો કહે છે કે મને બરોબર જો આરાધે તો 2 ઘડીમાં મોક્ષે પચાડી દઉં, નહીં તો તે જ ભવે, નહીં તો ત્રીજે ભવે, નહીં તો 15 ભવે તો અવશ્ય મોક્ષ પહોંચાડી દઉં. એવી સમ્યક દર્શનની તાકાત છે. એને મૂકી દે, સાવ મોહમાં પ્રવર્તે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તન તેનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામમાં એટલે આત્મા સિવાય બીજા બધા વિભાવમાં, વિષય કષાયમાં, એ ભાવોમાં જેટલી તદ આત્મવૃત્તિ છે, તન્મયતા છે, તલ્લીનતા છે, આસક્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. નહીં તો તું છો મોક્ષ સ્વરૂપ. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે, તદ આત્મવૃત્તિ, તે મય પોતે થયેલો છે, દેહ તે જ હું, ઘર મારું, કુટુંબ મારું, ધન મારું, એ મમત્વ ભાવમાં જેટલી બધી તદ આત્મતા છે, તાદાત્મ્યપણું, તલ્લીનતા છે, એકાકારપણું છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે.
જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. કૃપાલ કે છે, જો આપણને આત્માનો જોગ બને, આત્મ પ્રાપ્તિનો જોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે નહીં થઈ શકે એમ છે. કેમ? હા, આત્મજ્ઞાન અથવા આત્મજ્ઞાન પ્રાપ્તિનો જોગ એટલે જ્ઞાની પુરુષનો યોગ, અને એને યોગ જોઈએ ને પોતાની યોગ્યતા પણ જોઈએ. તો યોગ શું કરે એકલો? એવું બેનું મેળ થઈ જાય અને એનો કામ જો થઈ જાય તો આ મનુષ્યપણાની કિંમત કોઈ રીતે થઈ શકે એમ નથી. કેમ કે આવા મનુષ્ય પણ અંતવાર મળ્યા, જે અત્યંત દુર્લભ છે. એવા માનવદેહ પણ અંતવાર મળ્યા છતાં આત્માનો જોગ થયો નથી યથાર્થ રીતે. પોતાની મતિકલ્પનાએ તો ઘણું કર્યું છે આત્મા પ્રાપ્ત કરવા, પણ હજુ સુધી કાંઈ પ્રાપ્તિ થઈ નથી. એમ નિયમો કહ્યું તેમ. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મોટા ભાગે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી. મોટા ભાગે આમ તો દેવલોકમય સંકિત થાય છે, તિર્યંચમય થાય છે, નરકમય થાય છે, પણ એ બહુ જૂજ કેસ, એના બહુ જ જૂજ હોય છે કરનારાઓ. બાકી મુખ્યત્વે મનુષ્ય ભાવમાં પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી. અત્યંત મનમાં મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, માટે અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. આ મનુષ્ય ભાવનો સદભાવ છે ત્યાં સુધી આત્મા પ્રાપ્ત કરવો જ ઘટે, એની ઓળખાણ કરવી જ ઘટે એમ કે છે. આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. હવે કેવી રીતે કરવો તે આગળ કે છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. પણ વિચારની નિર્મળતાએ કરી, આ નિર્મળતા થતી જ નથી. આ જીવને વિષય કષાયનું કે રાગદ્વેષનું એટલું પ્રબળ બળ છે કે ચિત્ત સ્થિતિ નિર્મળતાને પામતી જ નથી, અને નિર્મળ ચિત્ત થયા વગર તેમાં આત્માનું પ્રતિબિંબ પડતું જ નથી. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, અન્ય પરિચયથી પાછો વળે એ જ દુર્લભ છે. એને બીજું ગમતું નથી છોડવું. અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ થઈ વિચાર દશાને પામે. આ જીવ અનાદિકાળનો હીન સત્વ થયેલો છે. એનું જે સત્વ છે, આત્મ તત્વ, એનું જે સત્વ એ બધું હીનતાને પામ્યું છે, કર્મના આવરણને લઈને દબાઈ ગયું છે. આ જીવ તેથી અનાદિકાળનો અસત સંગનો અને અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. એને લઈને અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો પુરુષાર્થ યોગ થઈને વિચાર સ્થાને પામે. સત્સંગનો આશ્રય કરે, સત્સંગમાં રહે તો એને સત સમજાય તો ધીમે ધીમે અસત્સંગ ને અસત પ્રસંગનું બળ જરૂર ઘટે, પણ સત્સંગમાં એને રહેવું જોઈએ. મન મારીને પણ ન ગમે તોય રહેવું જોઈએ, તો કાળે કરીને બધો સંસાર ભાવ નાશ પામે. એટલે કૃપાલ કે જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે, સત્સંગનું શરણ લે, સત્સંગમાં રહે તો કોઈ રીતે પણ પુરુષાર્થ યોગ્ય થઈને તે જીવ વિચાર દશાને પામે. હવે ત્યાં સત્સંગમાં શું કરવું તે કહે છે. સંસાર ભાવ મોળો પાડવા શું કરવું તે કહે છે કે જે પ્રકારે
અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. જે પ્રકારે અનિત્યપણું આ સંસારનું અનિત્યપણું, નિત્યવાસ નથી આપણો, અહીંયા અનિત્યવાસ છે. કે અસારપણું આ સંસારમાં કોઈ સાર છે જ નહીં. સાર સદગુરુ પ્યાર છે. એટલે સત્પુરુષના ગુણોમાં અનુરાગ છે એ જ સારૂપ છે, બાકી બધું અસાર છે. જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે, એટલે વિશેષ કરીને જીવને અનુભવમાં આવે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. એટલે આત્મવિચાર કેમ જગાડવો તેના માટે આ ફરી કહે છે કે આ જીવને સંસાર અનિત્ય ભાસે, અસરણ લાગે, દુઃખરૂપ લાગે, એમ અત્યંતપણે ભાસે તો તે કારણે કરીને તેને આત્મવિચાર ઉત્પન્ન થાય. જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ આરતી થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. આ ઉપાધિ કાળમાં અમે બેઠા છીએ, વિશેષ અમને ખેદ થયા કરે છે અંતરમાં, અને છૂટવા વિના આ જે વેપારમાં કે વ્યવહારમાં કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું જ છે એમ પોતે માને છે. ઉપાધિ કર્મનો ઉદય તો છે જ, પણ તો પણ પોતાના દોષ કાઢે છે કે આ મારું શિથિલપણું છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. છતાં અંતરમાં કેવું છે, જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. જનકાદિ પુરુષો આત્મજ્ઞાની હતા, એ ઘરમાં પણ એમને તો જ્ઞાનમય દશા જ હતી. એટલે ઘરમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય અમારી બુદ્ધિ થતી નથી કે ભાઈ અમે ઘરમાં રહીએ તો અમારે શું બાત છે, અમારે તો નિર્જરાજ છે. એમ આ એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. પણ શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો આશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એ જ કર્તવ્ય છે. જીન જેવા જીનેશ્વર ભગવાન તો જન્મથી 3 જ્ઞાનના ધરતા છે, એટલે જન્મ ત્યાગી પણ આ સંસારને છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ આ ઉપાધિ કાર્યમાં અમે બેઠા છીએ, એની નિવૃત્તિ આ પામર જીવ કરતા કરતા જો કાળ વ્યતીત થઈ જશે, આમાં જ છૂટવું છે કરતા, તો કે જે આશ્રય થશે, આત્માનું કલ્યાણ થશે એવો ભય જીવના ઉપયોગ પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. આવી વિચારણા કરી નહીં એમને 31 કે 32 વર્ષની ઉંમરમાં તો છોડી દીધું છે. 31 વર્ષની ઉંમરમાં વ્યવસાય મૂકી જ દીધો. પહેલા પણ આ વિચાર કરે છે, આ તો 51ની સાલ છે, એટલે 28-29 વર્ષની ઉંમરમાં વિચારે છે કે આવી રીતે જો આ પ્રવૃત્તિમાં જ અમારો કાળ વ્યતીત થઈ જશે તો આત્માનો આશ્રય થશે. ઉપાધિની નિવૃત્તિ આ પામરજીવ કરતા કરતા કાળ વ્યતીત કરશે તો આશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. જે રાગ દ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગ દ્વેષાદિ પરિણામ છતાં જીવન મુક્તપણું સર્વથા માનીને જીવન મુક્ત દશાની જીવ આશાતના કરે છે એમ વર્તે છે. સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષીણપણું જ કર્તવ્ય છે. રાગ દ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી. રાગ દ્વેષ છે તો અજ્ઞાન છે જ. રાગ દ્વેષાદિ પરિણામ પોતામાં પડેલા છે, છતાં જીવન મુક્તપણું માને.
અમને તો જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન. જીવન મુક્તપણું સર્વથા માનીને જીવન મુક્ત દશાની જીવ આશાતના કરે છે. જ્ઞાની પુરુષની આશાતના કરે, પોતાને જ્ઞાની બનાવી. રાગ દ્વેષના ભાવો અંદર પડેલા છે, વર્તન મોહમય છે, અને બતાવે જ્ઞાની ઉપરથી, તે જ્ઞાની પુરુષોની આશાતના કરે છે. સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષીણપણું જ કર્તવ્ય છે, પણ રાગ દ્વેષને તો હંમેશા ત્યાગવા જ યોગ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્યાં અત્યંત જ્ઞાન હોય તીવ્ર, તો ત્યાગ પણ તીવ્ર હોય. અંતર ત્યાગ તો તીવ્ર હોય જ. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય, એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. અત્યંત ત્યાગ અંતરનો, બાહ્ય હોય તો વિશેષ સોનામાં સુગંધ છે, પણ અંતરનો ત્યાગ સાચો થયા વિના તો અત્યંત જ્ઞાન ન હોય, એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય, એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. હવે આગળ કે છે, આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાગની વાત કરી કે અત્યંત ત્યાગ વગર અત્યંત જ્ઞાન હોય નહીં. હવે ત્યાગની વ્યાખ્યા શું? તો કે છે, આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, આત્માના ભાવોમાંથી પર પદાર્થ પ્રત્યે રહેલી આસક્તિ, તન્મયતા, લીનતા, એકમેકપણું, પર પદાર્થમાં મમતા, મૂર્છા, એનું છૂટવું, તેને શ્રીજીન ત્યાગ કહે છે. મારાપણાનો ત્યાગ અંતરથી તે સાચો ત્યાગ છે. બહારથી છોડી દે, મારાપણું છૂટે નહીં. અહીંયા સ્ત્રીને પુત્રોને મૂકીને દીક્ષા લઈ લે, ત્યાં જઈને પછી ચેલાઓમાં પુત્ર બુદ્ધિ કરે. આ મારા ચેલા, આ શ્રાવકો મારા, આ શ્રાવિકાઓ મારી. આ કેટલો બધો ઉપાધિ રોગ વધ્યો. એક ઘર છોડીને કેટલામાં નજર ફરે છે, દ્રષ્ટિ ગઈ. એ ત્યાગ નથી. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રી જીન ત્યાગ કહે છે. તે આ તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવારૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. અંદરની આસક્તિ રૂપ રાગ છે, એ મોહ ઘટાડવાને માટે બાહ્ય ત્યાગ, બહારનો ત્યાગ પણ ઉપકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કયો નથી કે ભાઈ અંતરત્યાગ શા માટે કરવો, આ બહારનું છોડવું છે એના માટે નહીં. અંતરથી રાગ દ્વેષ મોહ કાઢવા છે, આસક્તિ તોડવી છે અંતરથી, એના માટે બાહ્ય ત્યાગ છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કયો નથી એમ છે, તો પણ આ જીવને અંતરત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. તો પણ કે ભાઈ આપણે તો અંતર ત્યાગવું છે, અંતરથી બહાર ત્યાગ હોય કે ન હોય, શું છે? નહીં. કૃપાલ કે અંતર ત્યાગને અર્થે મનથી જે વસ્તુઓ પ્રત્યે આસક્તિ તૂટી ગઈ છે અથવા તોડવાને માટે, તો પણ આ જીવને અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને, બાહ્ય પ્રસંગના ત્યાગને પણ ઉપકારી એટલે સહાયકારી માનવી યોગ્ય છે. કેમ કે નિમિત્તાધીન વૃત્તિ ચંચળ થાય છે, માટે બહારના નિમિત્તો પહેલા દૂર કરવા એ અંતર ત્યાગમાં સહાયક છે, માટે અવશ્ય કરવા. હવે કૃપાલે કે છે, અને તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ, તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ, અનાદિનો જે અંદરની આસક્તિરૂપ ત્યાગ, આસક્તિરૂપ રાગ છે, મોહ છે, એને ઘટાડવાને માટે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કહ્યો નથી એમ છે, તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે અંતરત્યાગ આવવાને માટે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી એટલે લાભકારી, સહાયકારી માનવી યોગ્ય છે. બહારનો ત્યાગ અંતર ત્યાગમાં જરૂર
સહાયરૂપ છે, મદદરૂપ છે. મુખ્યતઃ અંતરત્યાગ. જો અંતરત્યાગનો લક્ષ્ય ન રહ્યો તો બાહ્ય ત્યાગ કાંઈ ફળીભૂત નહીં થાય. અનંતવાર આ જ કર્યું છે. બહારનો ત્યાગ લઈને માની લીધું કે આપણે તો બધું છૂટી ગયું, અને અંદરમાં માહી મોહ ભરપૂરજી, મોહ એમને એમ જ રહી ગયો. અંતરથી આસક્તિ તૂટી નહીં, એટલે ત્યાં જઈને ગુફામાં મારાપણું કરે, અથવા ધર્મશાળા હોય કે એમાં મારાપણું કરે, બીજાને ના આવવા દે. એવું જોયું છે ઉપાશ્રયમાં અમુક સાધુઓનું જે ચાલતું હોય એના ટ્રસ્ટીઓ તો બીજા રહેતા એને બહાર કઢાવે. જોયું છે પાલિતનામાં. ન માને તો દંડો લઈને ઉઠે અને એને બહાર કાઢે. અમે અહીંયા આવ્યા છે, જા નીકળી જા સાધુઓમાં જ. એટલે પેલો બિચારો શું કરે, જઈને બીજે રહે. આ મારું જ છે એટલે ઘર છોડીને આ ધર્મશાળાઓ મારાપણું કરે. એટલે અંદરથી ગયું જ નથી. ઉપાશ્રયમાં નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને તે જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળનો યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે. કૃપાલ કે નિત્ય અમે તો છૂટવાનો જ વિચાર કરીએ છીએ. ક્યારે છૂટું છૂટુંના જ ભણકારા થયા કરે છે. અને જેમ તે કાર્ય તરત પતે, જલ્દી આ અમારો કર્મનો ઉદય પૂરો થાય તેમ જાપ જપીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, જોઈએ તેવા નથી, શિથિલ છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે. કર્યો આવી રીતે ઉગ્ર વિચાર કરીને છેવટેથી છૂટા થયા છે. પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે. તે વિચારમાં સ્ફુરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. સૌભાગભાઈને લખે છે કે પ્રસંગથી કેટલા અરસપરસ સંબંધ જેવા, જેમ કે વાત તો આત્મજ્ઞાનની હતી કે ભાઈ આ આરંભ સર્વ ક્લેશને સર્વ દુઃખથી છૂટવાનો પણ આત્મજ્ઞાન છે. અને અસત્સંગને અસત પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તું નથી, માટે અસત્સંગને અસત પ્રસંગ છોડવા. એ વાત કરવા માટે પછી લિંક એના કનેક્શન એમાં જ કહ્યું કે વિચારની નિર્મળતા કરે તો હમણાં એને જ્ઞાન થાય, અને એ થવા માટે અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે મૂકે તો જ થાય. એ કેમ મુકાય? તો કે અનિત્યપણું, અસારપણું આ સંસારનું જેમ અત્યંતપણે ભાસે તેમ કરવું તો આત્મવિચાર ઉત્પન્ન થાય. એમ કરતા પછી પોતાનું શિથિલપણું કહ્યું. જનકાદી ઉપાધિ પ્રત્યે એવી અમારી કોઈ દિવસ બુદ્ધિ થતી નથી. અમે તો જીન જેવા જન્મત્યાગી જે છોડીને ચાલી નીકળે એ જ અમારી ઈચ્છા છે. પણ છૂટું છૂટુંના વિચાર કરીએ છીએ, છૂટાતું નથી. ખરો ત્યાગ અંતરત્યાગ છે. પાછી કે આ વાત કરી, પણ બાહ્ય ત્યાગ પણ અંતરત્યાગને કાર્યકારી છે, માટે જરૂરી છે. અને અમે એટલા માટે બાહ્ય રીતે છૂટવાનો જ વિચાર કરીએ છીએ. અને એ કાર્ય તરત જેમ તપે, જેમ તે કાર્ય પતે તેમ જાપ જપીએ છીએ. પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે. તે વિચારમાં સ્ફુરી આવતા સદવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. તમને અરેક અરસપરસ હવે સાચો અંતરત્યાગ શું વગેરે લખ્યા એ શા માટે કે તમને સ્વ આત્મવિચાર બળ વધે તમારું. તમને પણ એવું લાગે કે ત્યાગ એટલે શું ત્યાગ, કયો ત્યાગ? અંતરત્યાગ એ સાચો ત્યાગ છે, જીવમાં આવ્યો નથી. એ તરફ તમારી વિચારણા થાય, સ્વ આત્મવિચાર બળ તમારું વધે, અને તમને વાંચવા વિચારવાના અર્થે જ આ લખ્યા છે. તે વિચારમાં સ્ફુરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. હવે કે છે જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે
તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. તમારો પત્ર આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઈચ્છા રહ્યા કરે છે. પત્ર પૂરો થાય છે. એમાં છેલ્લે કહ્યું કે જીવ, પ્રદેશ, પર્યાય, સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય છે. જીવ તત્વ, પ્રદેશ શું છે? જીવના પ્રદેશ છે, પૂતગલના પરમાણુ છે. એમ જીવ, પ્રદેશ અને કાળનો નાનામાં નાનો ભાગ સમય કહેવાય છે. એ જીવ, પ્રદેશ, પર્યાય શું છે, દ્રવ્ય શું છે, પર્યાય શું છે, સંખ્યાત કોને કે, અસંખ્યાત કોને કે, અનંત કોને કહે, આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય છે. રસના ભેગો શબ્દ લખ્યો છે. રસના એટલે જીવ થાય. રસના વ્યાપકપણા વિશે એટલે બરોબર તો નથી સમજાતું ખ્યાલ. રસના એટલે તો જીભ, જીભની જે લંપટતા વિશે. કેમ કે આ રસના ઇન્દ્રિયનો જય થાય તો બીજી જેમ આપોઆપ જય થાય છે. કેમ કે આ બધી ઇન્દ્રિયોનું મૂળિયું છે. જેમ ઝાડને નીચેથી પોષણ મળે ત્યાં શરીરને ઉપરથી પોષણ મળે છે. એટલે આ રસનો એનું કેટલું વ્યાપકપણું છે કે અહીંયાથી પોષણ આપે બધું જ જાગે, બીજી ઇન્દ્રિયો પણ ઉન્મત્ત થઈ જાય. એટલે કહ્યું કે 5 ઇન્દ્રિયના વિષયમાં રસના ઇન્દ્રિય જીતવી દુર્લભ છે. આ જીતે તો બીજી આપોઆપ જીતાય. એટલે પ્રભુશ્રીને આ કૃપાલદેવે જ કહ્યું કે મુનિ નીરસ આહાર કરજો. બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો નીરસ આહાર કરજો. નીરસ આહાર કર્યો તો આપોઆપ પાલન થઈ ગયું. તમારો ને જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશે તથા રસના ભેગો શબ્દ, રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. ક્રમપૂર્વક આગળ ઉપર સમજવું યોગ્ય થશે. તમારો અત્ર આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ યોગની ઈચ્છા રહ્યા કરે છે. સત્સંગના યોગની ઈચ્છા અમને રહ્યા કરે છે. અને તમે અને ડુંગરસિંહભાઈ અહીંયા આવવાના છો તો આવવાનું એમ લખ્યું તે અમે જાણ્યું છે. તો આવો, અમારે પણ સત્સંગની ઈચ્છા તો છે જ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે એનું વિવેચન છે. 2 વિવેચન લાંબા એ વાંચીશું એટલે એમાં કદાચ આવશે. પણ સાચું સુખ શું તે જ જીવને ખબર નથી. આત્માનું શાશ્વત અનંતું સુખ છે તે કોઈ દિવસ જીવે જાણ્યું નથી, અનુભવ્યું નથી. માટે આ જીવ અનાદિથી અભ્યાસ જેવા 5 ઇન્દ્રિયના વિષયોમાં જ સુખ માને છે. ખાવું, પીવું, જોવું, સૂંઘવું, સાંભળવું, સ્પર્શવું, બસ એ સુખ. એ વગર સુખ શું? અને આ દેહ છે તો 5 ઇન્દ્રિયો છે, દેહ ન હોય તો સુખ શું? એવી માન્યતા છે. જ્યારે જ્ઞાની પુરુષ કે આ દેહ છે એ જ દુઃખ છે. દેહ છે તો ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો વિષયો ચહેરે ખેંચે અવિરતિ પંથ, સંયમ રૂપ લગામ ફીરે વારે તે નિર્ગ્રંથ. આ દેહ છે એ દુઃખનું મૂળ છે. અને દેહમાં આત્મબુદ્ધિ એ સર્વ જન્મ મરણનું મૂળ છે. દેહ તે હું નહીં અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી એ ભાવ જે આવ્યો ત્યાં આત્મામાં આત્મબુદ્ધિ થઈ, દેહમાં દેહ બુદ્ધિ, તો આ સંસારનો જ નાશ થઈ જાય છે. તો આત્મવિચારણા ઉત્પન્ન થઈને એને આત્માનું સુખ કાળે કરીને અનુભવમાં આવી શકે. એટલે આ કહ્યું કે બધા જીવ સુખને ઈચ્છે છે. જગતના સર્વ પ્રાણીઓ રાત દિવસ પુરુષાર્થ કરે છે. શાના માટે? સુખને માટે. ધનાદિ માટેની પ્રવૃત્તિ છે. શા માટે? કે પૈસા મળશે તો હું 5 ઇન્દ્રિયના વિષયો
માં જે ઈચ્છા હશે તેમ ભોગવી શકીશ તેને માટે પુરુષાર્થ કરે છે. ગાંડો માણસ ગાંડપણથી બોલે એ પણ સુખને માટે બોલે છે. પ્રત્યેક પ્રાણી સુખને ઈચ્છે છે, પણ જ્ઞાની પુરુષો કહે છે, હે જીવ, તું ભ્રમામાં, તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. પૂતગલમાં સુખ નથી જ્યારે આ જીવે તેમાં માની બેઠો છે. પૂતગલ તો જડ છે, સુખ ગુણનો આત્માનો છે, પણ એ વસ્તુ જ એને સમજાય નથી. એ અજ્ઞાન એ જ એને અનાદિકાલથી પરમા સુખબદ્ધી કરીને રજડાવે છે. એટલે સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વનો નાશ કરવો એ જ સર્વ સુખની પ્રાપ્તિ છે. એટલે આત્મજ્ઞાન સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વગર અનંત કાળમાં કોઈ સુખ પામ્યું નથી, પામતું નથી અને પામશે પણ નહીં. અનાદિકાલથી આ એક જ માર્ગ છે. પોતાના જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો, અને હજુ પણ પોતાના આત્મ સ્વરૂપને આજીવ નહીં સમજે અને દેહમાં જ આત્મબુદ્ધિ કરીને રહેશે તો હજુ અનંત કાળ ભટકવું પડશે. ભલે ને બધા શાસ્ત્રો ભણે પણ આત્મામાં આત્મબુદ્ધિ નહીં થાય એ જ ભૂલ રહી ગઈ છે. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, પણ આ મૂળભૂત ભૂલ છે અને એના ઉપર જ જ્ઞાનીઓએ ભાર મૂક્યો. અને 569 આ પત્રમાં આ જ કૃપાલદેવને કહેવું છે શરૂઆતથી કે સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવું હોય સર્વકાલને માટે તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે એ અસત પ્રસંગને અસત્સંગથી જીવનું વિચારમણ પ્રવર્તું નથી, એ કેવી રીતે દૂર કરવું વગેરે બધો ઉપાય મુક્તિનો આમાં બતાવ્યો છે. બધા જીવ સુખને ઈચ્છે છે, પણ અત્યારે જીવને સુખની ખબર નથી. જગતમાં જીવને સ્થિરતા નથી, હંમેશા વૃત્તિ ડામાડોલ રહ્યા કરે છે ઈચ્છાઓને લઈને. જગતમાં સ્થિરતા નથી. અનંતકાળ રહે એવું આત્માનું સુખ છે, અનંતકાળ રહે, કોઈ કાળે નહીં જાય, અવ્યાબાદ સુખ છે. ન કોઈ બાધા ન પીડા, કોઈ દિવસ એને બાધા ન આવે, કેમ કે સ્વાધીન સુખ છે. ઇન્દ્રિય સુખ પરાધીન છે, જ્યારે તો સ્વને આધીન છે. અને ઇન્દ્રિય સુખ ક્ષણિક છે, જ્યારે આત્માનું સુખ શાશ્વત છે. એની પ્રાપ્તિ જો થઈ ગઈ કોઈ કાળે નહીં જાય. જન્મના દુઃખ, જરા અવસ્થા, મરણના આધિ વ્યાધિ ઉપાધિ, ઇષ્ટ વિયોગના દુઃખ, અનિષ્ટ યોગ થઈ જાય, રોગા થઈ જાય, કેટલા બધા દુઃખ, ચિંતા, શોક, એ બધા જ દુઃખનો સર્વકાળને માટે સંપૂર્ણપણે નાશ થઈ જાય એવું આત્માનું જ્ઞાન છે. અનંત કાળ રહે એવું આત્માનું સુખ છે. જે સુખ માટે મોટા ચક્રવર્તીઓ પણ રાજ્ય છોડી પુરુષાર્થ કરતા હતા, એ સુખ કેવું? 6 ખંડના અધિપતિ, જેને ઘેર નવનિધાન 14 રત્નો હતા, મોટું વિશાળ 96,000 જેની રાણીઓ, કેટલા લાખો જેના પુત્રો, જેના કરોડો સૈનિકો, કેટલું મોટું 32,000 રાજાઓ તો જેને નમે મુકુટબંધી, એનો અધિપતિ, એ પણ ભગવાન કેવડીઓના વચનો સાંભળીને શીઘ્ર રાજ્ય છોડીને ચાલ્યા જાય. નહીં કે આ સુખ નથી. એટલે કૃપાલ કે જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. ચક્રવર્તી પણ જ્યાં દુખી છે, અંતરદાહરૂપ શાતા એમના હૃદયમાં છે, તો ત્યાં આપણા જેવા પામર જીવોને સુખની આશા શું રાખવી? અને આ મનુષ્ય ભાવમાં, આ ઊંડા અવસર પડી કાળમાં માંડ દુઃખે કરીને જે આજીવિકા ચાલે, અને સુખે ચાલતી હોય તો એ બધા મોહનો નિમિત્તો એટલા પ્રબળ છે કે માત્ર અંતરદાહ જ છે. પાપાનું બંદી પુણ્યવાળા જીવો મોટે ભાગે જન્મે, એટલે પુણ્ય લક્ષ્મી પ્રાપ્ત કરીને એને પાપ જ સૂજે, એટલે ઉડતો એને દુર્ગતિમાં લઈ જાય. અનંત કાળ રહ્યું આત્માનું સુખ છે. એ સુખ માટે મોટા ચક્રવર્તીઓ પણ રાજ્ય છોડી પુરુષાર્થ કરતા હતા. મોક્ષ માટે પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. મોક્ષનું પહેલું પગથિયું. ઉપર ચડવું હોય તો
सीढ़ी और पहली सीढ़ी आत्मज्ञान है। आत्मज्ञान थयुं त्यारथी ज मोक्षनी शरूआत है। मोक्ष मार्ग की प्रथम सीढ़ी ते आत्मज्ञान। मोक्ष माटे पहलू आत्मज्ञान करवानुं छे, आत्मार्थनो लक्ष्य करवानुं छे। पहलामां पहला ए थया वगर तो व्यवहार संकित पण नथी। पुरुषार्थ तो घणो बधो कर्यो, यम नियमो कहेम भोग केम गयो? आत्माना हितार्थे, आत्माने छोड़ावा माटे, आत्मशुद्धि करवा माटे एने नथी कर्युं। मोक्ष माटे पहलू आत्मज्ञान करवानुं छे। जगतना भावोने भूली जई आत्मज्ञान करवुं। जगतना भावोने भूलवा, गमे ते जप तप क्रिया के शास्त्र अध्ययन करीने पण एक ज कार्य सिद्ध करवानुं छे, ते ए के जगतनी विस्मृति करवी अने सतना चरणमां रहे। जगतने भूलवुं। मात्र संकल्प विकल्प करावीने आत्माने बंधनित करावे छे, एमां कांई सार नथी। असार निस्सार अशरण ने अनित्य एवो संसार, एना विकल्पथी ज आ जीव दुखी थाय छे। विकल्पो घटे केम? इच्छाओ घटे तो विकल्पो घटे। इच्छाओ केम घटे? पदार्थनुं स्वरूप समजाववाथी। पदार्थनुं केम समजवुं? ज्ञानी पुरुषना बोधे समजवुं। कयो पदार्थ सुखरूप केवी रीते छे, छह द्रव्य सात तत्व वगैरेनुं स्वरूप समजी यथार्थ अने एना प्रत्ये पर छे ने पर मानવું, सने स मानવું, एना प्रत्ये मोह घटाडवो, तो ज आत्मज्ञान नो विचार उगी शके। मोक्ष माटे पहलू पगथियुं आत्मज्ञान छे। जगतना भावोने भूली जई आत्मज्ञान करवुं। पर वस्तुमां अहम ममत्व बुद्धि छे ते मूकवानी छे। पर वस्तुमां अहम ममत्व बुद्धि। पर एवो शरीर, ए पण के पर तारुं नहीं, एमां आपणे अहम बुद्धि छे। हूँ छूं, शरीरे ज हूँ छूं, ए ज हूँ छूं, मारूं छे। अने एना सगा संबंधीओ बधा मारा, घर मारूं, कुटुंब मारूं, बधुं मारूं। केटલું બધું મારું? એને તો હજુ આખું વિશ્વનું બધું મળી જાય તો મારું કરવું છે, પણ બધું એના હાથમાં આવતું નથી। મમત્વ ભાવ તો એટલો બધો છે કે બધું મને મળી જાય। પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ છે તે જ મૂકવાની છે। પર વસ્તુ તો કદાચ જેમ કે આયુષ્ય છે ત્યાં સુધી શરીર રહેવાનું છે, આયુષ્યકાળ, પણ આ શરીર એ મારું નથી, બુદ્ધિ કાઢવાનું કે છે। અહમ બુદ્ધિ, એમાં રહેલું હું પણું ને મારાપણું એ કાઢી નાખે તો જ્ઞાનીઓ આ શરીરમાં જ હોય છે। કહીએ અહમ ભાવ જવાથી આ દેહ છોડીને જતા નથી। ઘરમાં જ રહ્યા, કુટુંબ વચ્ચે રહ્યા છતાં પણ જ્ઞાનીઓ તીર્થંકરો એ અબંધ દશા ભોગવે છે। કર્મ નથી બંધાતા, કેમ કે કરતા ભાવ કાઢી નાખ્યો। દેહતે હું નહીં, આ મારું છે જ નહીં। હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો આત્મા છું, એવો જેને સદા જ્ઞાનીઓને નજરાય છે। જ્યારે આપણે પણ એવો આત્મભાવ કેળવીએ તો ઘરમાં રહ્યા છતાં પણ આપણે પણ બંધને ઘણો બધો ઘટાડી શકીએ છીએ। પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ છે તે મૂકવાની છે। અંદરમાંથી મારું કાંઈ જ નથી। હું ક્યાં લઈને આવેલો? હું એકલો જ આવ્યો, એકલો જવાનો। આ શરીરે જ્યારે મારું નથી તો પર મારા ક્યાંથી હોઈ શકે? એમ વારંવાર એ વિચારવાથી એ ભાવો મોડા પડે છે, એટલે આસક્તિ તૂટે છે, મારાપણું ઘટે છે। તેમ એને પ્રત્યે લગાવ પણ ઓછો થાય છે। કંઈ બગડી ગયું, તૂટી ગયું, એ પૂતગલનું સ્વરૂપ છે। સડન પડન વિદ્વાંસણ ભાંગવાનું છે ને તૂટવાનું છે। કોઈ લઈ ગયું તો ગયું, એનું હશે, મારું નહીં હોય। મેં ખોટી મારાપણી કરેલી મમત્વ બુદ્ધિ મિથ્યા હતી, મારું હોત તો કેવી રીતે જાય? એમ કોઈ રીતે સમ્યક બુદ્ધિ કરે તેનું નામ સમકીતિ કયો છે। અવળાનું સવળું કરે તે સમ્યક દ્રષ્ટિ। પ્રભુશ્રીએ સમ્યક દ્રષ્ટિ તો ગમે તેવું અવળું થાય એને સવળું જ કરે। મારી નાખે તો પણ કે એ મને મારી ન શકે, હું તો અછેદ્ય અભેદ્ય એવો આત્મા છું।
એ તો પૂર્વે મેં એનું કંઈ કર્યું હશે, તેથી એણે આ મારા પ્રત્યે એવું કર્યું, એનો કાંઈ દોષ નથી. જ્યારે આવી દ્રષ્ટિ થશે, મૈત્રી ભાવ સર્વ જીવો પ્રત્યે, વેરી હો કે કોઈ વેરી જ નથી જ્ઞાનીઓને, ત્યારે બધા કર્મથી મુક્ત થવાશે, નહીં તો નવીન બંધ થશે. પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ છે તે મૂકવાની છે. જીવને વિચારવા જેવું એ છે કે સંસારમાં સુખ નથી. વિચારવા જેવું એ છે, વિચારીને અનાદિથી અને તો સુખ બુદ્ધિ તેમાં જ રહે છે, છતાં વિચારીને ઘટાડવી જ પડશે. અને વિચારશે તો કે જરૂર એને જણાશે કે હું દુઃખી છું. 84માં પત્રમાં કૃપાલદેવે કહ્યું, હા હે ભાઈ, આ દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દુઃખી છે કે સુખી એ સંભાળી લે. દુઃખ લાગશે જ. દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, અને ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા, તો તને સિદ્ધ થશે કે હા ખરેખર હું દુઃખી છું. આ જીવને પોતે દુઃખી હોવા છતાંય દુઃખનું ભાન નથી, ત્યારે મારા કોઈ ભાગને વાંચી જા તો તને ખ્યાલ આવશે કે ખરેખર હું દુઃખી છું, ત્રિવિધ તાપથી જ બળું છું, અને જન્મ જરા મરણના દુઃખોથી ગ્રસિત છું, હું સુખી નથી. ભલે બાહ્ય ભૌતિક સામગ્રી મને ઉપલબ્ધ છે, છતાં અંતરથી તો બળું જ છું. ઈચ્છાઓને લઈને હું દુઃખી જ છું. એક ઈચ્છા પૂરી થાય, બીજી ઉગે છે. એમ અંતરમાં જુએ તો એને ખ્યાલ આવે એવું છે. એટલે કે છે જીવને વિચારવા જેવું એ છે કે સંસારમાં સુખ નથી. ચક્રવર્તી પણ સુખી નથી. જ્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી એવા આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરવો. ત્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી એવું જે આત્માનું જ્ઞાન છે, આત્માનો અનુભવ છે, એ થયા પછી બીજું બધું તુચ્છ ભાસે છે. જ્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી એવા આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરો. પોતાની પાસે આત્મા છે છતાં જાણતો નથી, પોતે જ છે છતાં જાણતો નથી. વિચારથી આત્મજ્ઞાન થાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. વિચાર નથી જાગતો તેનું કારણ અસત્સંગ છે. વિચાર કેમ નથી આવતો? તો કે તેનું કારણ અસત્સંગ છે. અસત્સંગમાં બીજા વિચાર આવે, એક કામ થતાં બીજા 5 કામ ઊભા થાય, એવું સંસારનું સ્વરૂપ છે. સંસારમાં તો અનેક જંજાલ લાગેલી જ હોય, એક કામ પૂરું થાય, બીજું પર ત્રીજું. એટલે ત્યાં કે આત્માનો વિચાર આવવાનો અવકાશ નથી. માટે અસત્સંગને લઈને જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. વિચાર તો કરે છે પણ આત્મવિચારની વાત છે. સંસારના વિચાર તો પ્રાણી કરે જ છે. હવે પોતે કોણ છે એનો વિચાર એ સત્સંગ સિવાય સ્ફૂરતો નથી. પછી આગળનો બીજું પેરેગ્રાફ બીજામાં કહે છે, પહેલી આ જેટલી વ્યાખ્યા તો કરી કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી, કોઈ શંકાને સ્થાન નથી. અસત્સંગને અસત પ્રસંગને લઈને જીવનું વિચાર બળ પ્રવર્તવું જોઈએ, એ બળ ચાલતું નથી. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે તે નથી કરી શકતો. હવે બીજો પેરેગ્રાફ, કેવી રીતે એ બળ તૂટે અસત્સંગ ને અસત પ્રસંગનું? તો કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. એનું વિવેચનમાં ભાવ કે છે, કંઈક ઉપાધિ ઓછી થાય તો અસત પ્રસંગનું બળ ઘટે. કંઈક ઉપાધિ ઓછી થાય આ વ્યવહારની કે વેપારની તો અસત પ્રસંગનું બળ ઘટે. સત્સંગમાં જાય તો અસત્સંગ જાય.
સત્સંગમાં સાંભળવાનું મળે છે, સત્સંગમાં લાભ છે, અવકાશ મળે તો આત્મવિચાર જાગે. આરંભ પરિગ્રહથી નિવૃત્તિ લે, અવકાશ લે તો એને આત્મવિચાર ઉગવાનો અવકાશ છે. અવકાશ મળે તો આત્મવિચાર જાગે. બીજા વિચારો કેટલાય હૃદયમાં ચાલતા હોય તો આત્મવિચારને ક્યાં અવકાશ છે? બીજા ઓછા કરે આવા નિમિત્તો તો એને આત્મવિચારને અવકાશ છે. અવકાશ મળે તો આત્મવિચાર જાગે. આત્માનો વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં બીજામાં વાપરે છે. વિચાર તો કરે છે, બીજા કરે છે. આત્મવિચાર પણ કરી શકે. વિચારે કરીને આત્માને પકડી શકાય છે ઉપયોગથી, અને ઉપયોગ એ સાધના છે. પણ એ બધી શક્તિ એને બીજા વિચારમાં લગાડેલી છે. આત્માનો વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં બીજામાં વાપરે છે. શું કરવા આવ્યો છું? મનુષ્ય ભાવ શા માટે છે એ વિચાર નથી આવતો. શા માટે જન્મ્યો છું? બ્રહ્મચારીએ લખ્યું છે, હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં, ને શું કર્યું મેં કામ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં. બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે. હે ભાઈ જરી મનમાં વિચારો કે કેમ આવ્યો હું અહીં. હું અહીંયા મનુષ્ય દેહમાં આવી રીતે બહુ પુણ્ય કર્યા, પુંજથી જ બહુ શુભ દેહ માનવનો મળે તો મને આ બધું મળ્યું, એવું હું કેવી રીતે આવે? એવું મેં ક્યાં પુણ્ય કર્યું છે? શું કર્યું છે? હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં, ને શું કર્યું મેં કામ આજે. ઘણા પુણ્યના ઢગલા પુંજ ભેગા કરી દીધા, ત્યારે તું આવી ઉત્તમોત્તમ સ્થિતિ પામ્યો, પ્રારબ્ધે હદ કરી દીધી, અને હવે શું કરી રહ્યો છે? હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું, ને શું કર્યું મેં કામ આજે. આજે શું આ મનુષ્ય ભાવ આટલી ઉત્તમ સામગ્રી મળી બધી, શું કર્યું કામ આજે? વ્યર્થ તો જીવ્યો નહીં. આ જીવન વ્યર્થ કર્મ બંધનમાં તો નથી જઈ રહ્યું. બગડ્યું જરૂર સુધારવું. બગડ્યું હવે ભાન આવે તો સુધારવું, પણ સુધરેલ બગડે ના આવે. જે સ્થિતિ આજે પામે છે એની હલકી ગતિમાં નહીં જતા રહીએ. આવા પાપો ભાવો કરીને ઢોર પશુઓની કે નરક તિર્યંચમાં નહીં જતા રહીએ, એ ધ્યાન રાખવું. બગડ્યું જરૂર સુધારવું, પણ સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે. આ કાળજામાં હૃદયમાં આ કાળજી રાખી જીવન ગુજારું આ ભવ. હવે વિશેષ નિર્જરા કરી, સંવર કરી અને આત્મશુદ્ધિ કરું. કંઈક ઉપાધિ ઓછી થાય તો અસત પ્રસંગનું બળ ઘટે. સત્સંગમાં જાય તો અસત્સંગ જાય. સત્સંગમાં સાંભળવાનું મળે છે, અવકાશ મળે તો આત્મવિચાર જાગે. આત્માનો વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં બીજામાં વાપરે છે. શું કરવા આવ્યો છું? મનુષ્ય શા માટે છે એ વિચાર નથી આવતો. આત્મા જે અસત પ્રસંગથી ઘેરાયો છે તેમાંથી અવકાશ લે અને સત્સંગ કરે તો આત્મવિચાર જાગે. અવકાશ મળે પણ કશાયની મનતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણા ન જાગે. અવકાશ તો મળે. કેટલાય જણા માનો કે ઉંમર થઈ, વ્યવસાય મૂકી દે, પણ જો સત્સંગ ન મળ્યો હોય તો શું કરે? નિવૃત્ત થઈને પારકી પંચાયત કરે, વધારે ઓલામાંથી ચૂલામાં પડે, વધારે કર્મ બાંધે, નવરો બેઠો નખો જ વાળે. એટલે અવકાશ મળે પણ પછી કશાયની મન્નતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણો ન જાગે. કશાયો મંદ થવા જોઈએ તો જ એને આત્મવિચારણા જાગી શકે. કશાયો અંદર છે, નિવૃત્તિ લીધી, પણ શા માટે? શું કરે તું? કાંઈ જ નહીં. જીવનનો કોઈ ધ્યેય નથી, સત્પુરુષ મળ્યા નથી, સત્સંગનો લક્ષ્ય નથી, આત્માર્થનો, તેનો તો આમે સમય વ્યર્થ જ જાય છે. અવકાશ મળે પણ પછી કશાયની મંદતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણા ન જાગે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મુનિપણું નથી. હવે ત્રીજા પેરેગ્રાફનો ભાવ કે છે, જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે તો અમુનિ છે. મુનિ તો નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એનું એમ શ્રીજીને કહ્યું છે. તેના માટે કહે છે
જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મુનિપણું નથી. જાણવા જેવી વસ્તુ જાણી તો તે ભૂલાય નહીં. આત્મા જેવી બીજી કોઈ વસ્તુ નથી. આત્માથી સૌ હીન છે એમ લાગે એક સમય માત્રનો પણ પ્રમાદ ન કરવો. એમ શ્રી મહાવીર ભગવાન ગૌતમ જેવા ગણધરને સંબોધતા હતા. પ્રમાદથી જીવ પડે છે. પ્રમાદમાં બધો વખત જાય છે. લોભથી પ્રમાદ થાય છે. પ્રમાદ બહુ ભૂંડું કરે છે. લોભ ઈચ્છા માત્ર લોભ છે, એને લઈને પ્રમાદ થાય છે. કરીશું સંસારની ઈચ્છાઓ અનેક મૂંઝવે છે, એને લઈને આ પ્રમાદનો કાળ જાય છે ને ભગવાન કહે છે કે એક સમય માત્ર નહીં તો પ્રમાદ ન કર. આત્માથી સૌ હીન છે. બીજા માટે પાથળિયા મારમાં તારા હાથમાં કંઈ આવવાનું નથી. બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે. અને જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા. કર્મ ચોર ચીહું और સર્વસ્વ લૂટે સુધ નહીં. જગતવાસી જીવો બધા મોહ નિદ્રામાં ઘોરે છે. કર્મો આવીને બધું એનું લૂંટી લે છે તો એને ભાન નથી. એટલે મુનિ હોય, દેશ હોય બાહેથી, પણ અંતરમાં મોહ ગયો નથી તો એ મુનિ છે જ નહીં, અમુનિ છે. મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મુનિ તો નિરંતર આત્મવિચારે કરીને જાગ્રત રહે. આત્મવિચારે કરીને જાગ્રત રહે. સત્પુરુષ એ જ નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, ચર્ચા કરે, પણ પોતાને ન ઓળખ્યો તો બધું જંગલમાં પોક મૂકવા જેવું છે. શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, ચર્ચા કરે, પોતાની જાતને નહીં ઓળખી તો કે બધું જંગલમાં પોક મૂકવા જેવું છે. ત્યાં કોણ સાંભળે જંગલમાં? તે વ્યર્થ જાય. જંગલમાં મૂકેલી પોક કાંઈ ફળ આપે નહીં. એનું કોણ સાંભળે? તેમ અહીંયા ગમે તેટલા શાસ્ત્રો ભણે પણ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ નહીં ઓળખે તો બધું ફોક. શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, ચર્ચા કરે, પણ પોતાને ન ઓળખ્યો તો બધું જંગલમાં પોક મૂકવા જેવું છે. કોણ સાંભળે? જગતમાં ઘણી વિદ્યાશાળાઓ છે, પણ આત્મા નથી જાણ્યો તો બધું નકામું છે. આત્માને નથી જાણ્યો બધું નકામું છે. સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રકારે આત્મા નિર્મળ થાય છે તેટલી સમાધિ પ્રગટે છે. આત્મા તો સુખનું ધામ છે. નાની પુરુષો કે આત્મા તો સુખનું જ ઘર છે અને સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રમાણમાં નિર્મળતા થાય તેટલી જ આત્મ સ્વસ્થતા પ્રગટે છે. આત્મામાં સ્થિરતા આવે છે, સુખ ઉત્પન્ન થાય છે. જેમ કે તળાવ હોય, શાંત હોય, હવા નહીં હોય તો એનો કચરો નીચે બાંધેલો હોય, શાંત નિર્મળ જળ દેખાતું હોય, એમાં મોઢું આપણે જોઈએ તો મૂકીએ તો મોઢું દેખાય, કેમ કે સ્વચ્છ જળ છે. થોડુંક જો ડોળાઈ ગયું કે કાંકરો નાખો, મોઢું નહીં દેખાય. એમ નિર્મળ એવા ચિત્તમાં જ આત્માના દર્શન થઈ શકે, આત્મ સમાધિ પ્રગટે છે. બાકી બહાર ફાંફા માર્યા કરે સુખને માટે, ત્યાં સુધી એને સુખ પ્રાપ્તિ નહીં થાય. સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રકારે આત્મા નિર્મળ થાય છે તેટલી સમાધિ પ્રગટે છે. આત્મા તો સુખનું ધામ છે. તથા રૂપ જોગ મળવો જોઈએ. પોતાની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો થાય. આત્માની નિર્મળતા પણ એમની એમ થતી નથી. પોતાને નિર્મળતા કરવાનો ભાવ જોઈએ અને જિજ્ઞાસા જોઈએ અને જ્ઞાનીનો જોગ જોઈએ, બે જોઈએ. તથારૂપ જોગ મળવો જોઈએ એટલે પોતાની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો આત્મનિર્મળતા થાય. જો સમ્યક તો એક ક્ષણ પણ સ્પર્શ થયું તો એનો મોક્ષ થાય જ. છાપ લાગી ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ એને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું તો આ જીવનો જરૂર મોક્ષ થાય. પછી બીજામાં ન જાય. એનો વધારે કાળ અર્ધપુદ્ગલ પરાવર્તન છે. અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધુ સંસાર ન હોય તેને સમ્યક સ્પર્શના થાય છે. એ કોડાકોડી સાગરોપની અંદર કર્મની સ્થિતિ આવી જાય કે અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલો સંસાર બાકી હોય તો જ સંકિત થાય, નહીં તો નહીં થાય. બીજી વસ્તુઓમાં તન્મય થાય છે, તેથી પોતાને ભૂલે છે.
બીજામાં ઉપયોગ ચાલ્યો જાય એટલે પોતાને ભૂલી જાય. તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આખો દિવસ ઉપયોગ બહાર રહે છે. ઉપયોગ એ જ સાધના છે, પણ ઉપયોગમાં રહેતો નથી. બીજી વસ્તુઓમાં તન્મય થાય છે, તેથી પોતાને ભૂલે છે. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. એ ભૂલ ટાળવાની છે, એટલે મોટાઈ લેવા મથે છે. તૃષ્ણા એક તો બે કારણો લઈને નવજવાન રહે. એક તો જગતમાં હું મોટો દેખાઉં, પૈસા વગેરે કમાવું, ખર્ચું તો લોકો કે હા કેટલા મોટા માણસ છે, એવી માનની ભૂખ. અને બીજી 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા, એને લઈને એની તૃષ્ણા સદૈવ નવજવાન રહે છે, એમ કૃપાળદેવ કહ્યું છે. એટલે આ જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત, એ ભૂલ ટાળવાની છે. સ્ફટિક રત્નની જેમ જેવું નિમિત્ત મળે તેવો થાય છે. જીવ નિમિત્તને આધીન છે. સ્ફટિક રત્નમાં ગુલાબી લાલ જેવું ફૂલ મૂકીએ તેવું દેખાય. એક આખી મૂર્તિ નાની હોય એને પાછળ ગુલાબનું ફૂલ મૂકીએ તો ગુલાબી દેખાય, પીળું મૂકો તો પીળું, લીલું મૂકો લીલું દેખાય. સ્ફટિક રત્નની જેમ જેવું નિમિત્ત મળે તેવો જીવ થઈ જાય છે. નિમિત્ત સંયોગો મળે તેમાં પોતાને ભૂલી જાય છે. દેહને હું છું એમ માન્યો છે, તેથી આખો સંસાર છે તેમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો મોક્ષ આઘો જાય છે. દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું, એ ભાવ જેટલો દ્રઢ છે તેટલો જ મોક્ષ દૂર છે. દેહાધ્યાસ, દેહને શરીરને હું છું એમ માન્યો તેથી આખો સંસાર છે, તેમાં જેટલી તદ આત્મવૃત્તિ છે તેટલો જ મોક્ષ દૂર છે. એટલે દેહમાં આત્મબુદ્ધિ જેટલી ઘટે તેટલો મોક્ષ નજીક આવે છે. એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. એનું રહસ્ય જ આ છે. આ ભમો દેહની આત્મબુદ્ધિ તૂટી જાય તો આપણું કામ થઈ ગયું. આત્મામાં આત્મબુદ્ધિ થઈ, બસ એ જ કરવું છે. બીજું બધું ઘણું કર્યું, આ નથી કર્યું. મનુષ્ય ભાવ ઘણી વાર મળ્યો, પણ મનુષ્યપણાનું સફળપણું તો આત્મજોગ બને તો છે. ખામી વિચારની છે. વિચાર હોય તો આત્મજ્ઞાન આવે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે કર વિચાર તો પામ, આ ભવમાં જે કરવા જેવું છે તે કરી લેવો. આ કાળમાં થોડું આયુષ્ય છે, માટે ઢીલ કરવા જેવું નથી. દેહ છોડતા પહેલા આત્માનું કામ કરી લેવું. આત્મ વિચારણા કરી અને આત્મભાવ દ્રઢ કરવાનું છે. આ બીજું કાંઈ કરવાનું નથી. દેહ તે હું નથી. નાની પુરુષે જાણ્યો જોયો અનુભવ્યો હું આત્મા છું, શરીર મારું નથી. આવા તો અનંતા શરીર ધારણ કર્યા અને મૂકી દીધા. મારું હોય તો શા માટે છોડું? અને બધા છોડીને જાય છે. આપણા બાપ દાદાઓ બધા ગયા, એથી સિદ્ધ થાય છે કે શરીર જરૂર મારું નથી. એ ભાવ વિચારે કરીને દ્રઢ થાય. એટલે કૃપાલ કે વિચારની ખામી છે. વિચાર હોય તો આત્મજ્ઞાન આવે, આત્મામાં આત્મબુદ્ધિ થાય. એટલે આત્મસિદ્ધિમાં કહ્યું, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આ ભાવમાં જે કરવા જેવું છે તે કરી લેવું. આ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. કે હું આત્મા છું, હું સહજ આત્મ સ્વરૂપ છું, એ સિવાય મારું કંઈ આ જગતમાં છે જ નહીં. આ કાળમાં થોડું આયુષ્ય છે, માટે હવે ઢીલ કરવી નહીં. આત્મામાં આત્મબુદ્ધિ શીઘ્ર કરી લેવી. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. રે આત્મ તારો, તારો તો એક આત્મા જ. રે આત્મ તારો એક આત્મા, બીજું તારું કાંઈ જ નહીં. શીઘ્ર એને ઓળખો, જલ્દી એની ઓળખાણ કરી લો, પછી નહીં થાય. એટલે કે આના માટે સમય જોઈશે. દેહ બુદ્ધિ એટલી બધી ગાઢ થઈ ગઈ, દેહાધ્યાસ, એને તોડવા માટે વારંવાર આ ધ્યાન ચિંતન કરવું પડશે. દેહ તે હું નહીં, સહજાત્મ સ્વરૂપ છે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, જે પરમગુરુ પંચ પરમેશથી કે પરમગુરુ એટલે પરમ કૃપાળ દેવનું જે સહજ આ શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે. એ સિવાય મારું બીજું કંઈ છે નહીં. એ ભાવ સમય ભૂલવા નથી કહ્યું. વિસ્મરણની ના પાડી છે. આ જ મનુષ્યમાં કરવા જેવું છે. આ જો થઈ ગયું તો બસ જે અનંત કાળમાં નહીં થયું એ થઈ જશે.
પુણ્યના કામો ઘણા કર્યા પણ આ રહી ગયું. આમાં પ્રભુશ્રી કે કંઈ પૈસો આપવો પડે છે? કાંઈ જ નહીં, માત્ર આત્મભાવના. આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. આ સહજ આત્મ સ્વરૂપની ભાવના એ જ આત્મભાવના છે. એ જો થઈ ગઈ તો આ અનંતકાળનું સાટું વળી રહેશે. અને આ ભાવના ટકી રહે એના માટે જ આ સત્સંગ ભક્તિના નિમિત્તો છે. દેહ છોડતા પહેલા આત્માનું કામ કરી લેવું. બીજા ભાવમાં નહીં થાય, બીજા ભાવમાં નહીં થાય. ઢોર પશુમાં ક્યાં આત્મભાવના રાખે? કે નરકમાં ક્યાંથી રાખે? દેવલોકમાં નહીં રાખી શકે. ત્યાં પ્રબળ નિમિત્તો છે મોહના. માટે અહીંયા દેવલોક જેવું સુખ નથી કે નરક જેવા દુઃખ નથી. એ થોડું સમદશા છે. માટે અહીંયા જો જીવ ધારે તો થઈ શકે, બીજી આશા રાખવી વ્યર્થ છે. આત્મવિચાર નથી આવતો એનું કારણ અસત્સંગ છે. ધર્મને માટે જે પુરુષાર્થ કરે છે પણ ભૂલે છે, તેથી ફળ નથી આવતું. અનેક ભાવમાં ધર્મ તો કર્યા છે, હમણાં પણ ધર્મ તો બધા જીવો કરે છે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે રે, પણ ધર્મ ન જાણે હું મરમ જીનેસર. ધર્મ જીનેસર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હું કર્મ જીનેસર. ધર્મ જીનેસર ગાઉં રંગ શું. ધર્મ કહે આત્મ સ્વભાવ કું. એ સ્વભાવ પ્રાપ્તિ કેવી રીતે થાય? કરાવે સ્વભાવ પ્રાપ્તિ ધર્મ સાચો. બાકી તો ધર્મ તો બધા ધર્મ જ છે. બધાના નામે ઘણા દર્શનો જગતમાં પ્રવર્તે, તેથી આત્મશુદ્ધિ નહીં થાય. મોક્ષનો માર્ગ તો સર્વકાળમાં એક જ છે. એટલે અહીંયા કે છે જીવ ધર્મને નામે પુરુષાર્થ કરે પણ ભૂલે છે. સ્વ આત્મલક્ષ્ય ભૂલે છે. આત્મશુદ્ધિ મોક્ષ કયો નિશુદ્ધતા એ લક્ષ્ય ભૂલે છે, તેથી ફળ નથી આવતું. એટલે મોક્ષરૂપ ફળ, ક્રિયાવાની નથી, મોક્ષરૂપ ફળ એને નથી આવતું. બીજા વિચાર છોડી આત્મવિચાર જાગે તો થાય. બીજા વિચાર છોડીને આત્માનો વિચાર જાગે તો આ કામ થાય એવું છે. નિર્મળ વિચાર, વૈરાગ ઉપશમના વિચાર આવે તો આત્મજ્ઞાન થાય. નિર્મળ વિચાર એ વૈરાગ્ય જેટલો બળવાન હોય તેટલો જ વિચાર નિર્મળ આવે. અને તે વખતે કરેલો નિર્ણય સમ્યક છે. નિર્મળ વિચાર, વૈરાગ્ય ઉપશમના વિચાર આવે તો આત્મજ્ઞાન થાય. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આત્મા આઘો નથી, ઓળખાણ નથી પડતી. સત્ય કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે. શાને લઈને? તો કે જીવનો મોહ છે. મોહ બળવાન છે. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં. એને લઈને આત્માનો વિચાર જ ઉગવા દેતો નથી. ઓળખાણ નથી પડતી. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આત્મા આઘો નથી. મનુષ્યમાં કરે તો થાય એવું છે. સત્સંગે એને વિચાર જાગે. ઉપાધિ ઓછી કરી સત્સંગમાં રહેવું. ઉપાધિ ઓછી હોય તો સત્સંગમાં રહેવાય. એટલે કે છે ઉપાધિ ઓછી કરી સત્સંગમાં રહેવું. જીવ નિમિત્તાધીન છે, માટે માથા પરથી બોજો ઓછો થાય અને સત્સંગે પુરુષાર્થ કરે તો થાય. બોજો ઓછો કરીને સત્સંગ કરે તો થાય એવું છે. જન્મ મરણ કરે છે તે ભૂલ મનુષ્યમાં ટળે છે. આત્મ સુખ ભોગવવા જેવી વસ્તુ છે. નાની પુરુષો અનુભવથી શું કે છે? આત્મ સુખ ભોગવવા જેવી વસ્તુ છે. નિજ અનંત સુખ ભોગ, નિજ અનંત સુખ ભોગ, પોતાના આત્માનો ભોગ ભોગવવું, વેદન કરવું, અનુભવવું. નિજ અનંત સુખ ભોગ, અનંત સુખ પોતામાં પડેલ છે એનો અનુભવ કરો. એટલે આ કહે છે આત્મ સુખ ભોગવવા જેવી વસ્તુ છે. નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય. નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય. મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિગુણ પ્રથમ ભૂમિકા થાય. અથવા કશાયની શાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. એમ નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય. બધી વસ્તુઓ ઉપરથી મોહ ઉઠે, આત્મભાવ દ્રઢ થાય. આત્મામાં સુખ છે એને દ્રઢ થઈ જાય તો બીજી પરપદાર્થ વૃત્તિ ઉઠી જાય. કાંઈ બધું તુચ્છ છે.
બધી ઉપાધિ છે. આત્મજ્ઞાન થાય તો બધી વસ્તુઓ પરથી મોહ ઉઠે. બધી નાશવંત વસ્તુઓ છે, સંસારની વસ્તુઓ બધી નાશવંત છે, તેમાંથી વૃત્તિ વિરમે તો મોહ ઘટે. મોહ પટાવે છે, મોહ પટાવે છે, તેથી માને છે કે મને મરવાની વાર છે. મોહ આપણને પટાવે છે. શું ઉતાવળ છે? કાંઈ જ ઉતાવળ નથી. હજુ શરીર સારું છે, 5-15 વર્ષ આરામથી નીકળી જાય એવા છે. એમ કરતાં કરતાં આપણે ઢકેલી જાય, અંતરમાં મરણ આવી જાય, મરી જાય. શું થઈ ગયું? તો ગયા. મારે તો કે નખમય રોગ નથી, હજુ 50 વર્ષ મને કાંઈ થવાનું નથી, અને ઠેકાણું ને 5 મહિનાનું. શું ભરોસા? નખમય રગનો રોગ ને મરી જાય. એટલે કે આ દેહ છૂટી જાય, આત્મા મળતો નથી, પણ આ બધી જોગવાઈ હાથમાંથી જતી રહે. મોહ પટાવે છે, તેથી માને છે કે મને મરવાની વાર છે. એક ક્ષણ વારમાં કોઈ શીશીની જેમ ફૂટી જાય છે. શીશી હાથમાં પડે તો ફટ દઈને ફૂટી ગઈ. એક ક્ષણ વારમાં કોઈ શીશીની જેમ ફૂટી જાય છે. જ્યાં સુધી જીવને વૈરાગ્ય ન આવે ત્યાં સુધી સંસાર અનિત્ય ન લાગે. વૈરાગ્ય ભાવ નહીં આવે, વિરક્ત ભાવ, આસક્તિ તૂટે નહીં, ત્યાં સુધી આ સંસાર અનિત્ય, અસાર અને અસરણ નહીં ભાસે. એટલે વૈરાગ્ય એક ઉત્તમ મૂડી છે, સાધન છે. એ હોય તો એ મોક્ષ માર્ગ માટે ઉત્તમ ભૂમિઓ છે. જ્યાં સુધી જીવને વૈરાગ્ય ન આવે, સંસાર અનિત્ય ન લાગે, ત્યાં સુધી આત્મવિચાર ન આવે, ત્યાં સુધી આત્માનો વિચાર નહીં આવે. સત્સંગ એ નિશાળ છે. સત્સંગ એ નિશાળ છે. સત્સંગ એ ઊંડી દ્રષ્ટિ થાય. સત્સંગ કે ત્યાં નિશાળ છે, આત્મવિદ્યા મેળવવાની, અને ત્યાં સત્સંગમાં ઊંડી દ્રષ્ટિ થાય, આત્માર્થનો ઊંડો લક્ષ થાય. એક સત્સંગમાં જ આત્માની વાત નીકળે. એક સત્સંગમાં જ આત્માની વાત નીકળે. સત્સંગ હોય તો વિચારે કે શું કરવા જન્મ્યો છું અને શું કરું છું. સાંભળવાનું મળે તો થાય. અહીંયા કાનમાં જ્ઞાનીના વચનો પડે તો કોઈક વાર વિચાર આવ્યો કે હું કરી શું રહ્યો છું, અને આટલા વર્ષ આપણા ગયા મેં શું કર્યું, અને હવે મારે શું કરવું જોઈએ, એવો વિચાર પણ સત્સંગમાં જ ઉગે છે. સત્સંગ હોય તો વિચારે કે શું કરવા જન્મ્યો છું, શું કરું છું. સાંભળવાનું મળે તો થાય. મનુષ્યભાવમાં વિચાર આવે તો થાય એવું છે. મનુષ્ય ભાવ ચિંતામણી જેવો છે, પણ તેની પાસે 2 પૈસાનું કામ કરાવે છે. વિચારી કે આ ચિંતામણી રત્ન જેવો, જેનો એક સમય અમૂલ્ય છે, એવો માનવ દેહ તે સામા વાપરે છે. મનુષ્ય ભાવ ચિંતામણી જેવો છે, પણ તેની પાસે 2 પૈસાનું કામ કરાવે છે. કયા 2 પૈસા? ડેશ કરીને કહ્યું, વેપાર વગેરે પૈસા કમાવાનું કામ કરાવે છે. આવો અમૂલ્ય માનવ દેહ સામો વાપરે પૈસા ભેગા કરવા. અને પછી શું કરીશ? અહીંયાથી જઈશ ત્યારે બધું પોટલું અહીંયા મૂકી જઈશ. ત્યારે એનો અર્થ શું? આ ભેગું કરીને મારી સાથે નહીં આવે તો શું કરવું? કેટલા સુધી એનું માપ? મનુષ્ય ભાવ ચિંતામણી જેવો છે, પણ તેની પાસે 2 પૈસાનું કામ કરાવે છે. વેપાર વગેરે વગેરે એટલે વિષય કશાય મોટાઈ માટે કે એનામાં આ જીવન ખર્ચી નાખે છે. સમય 2 પૈસાનું આની પાસે કામ કરાવે છે. વેપાર વગેરે પૈસા કમાવાનું કામ કરાવે છે, પણ પોતાનો વિચાર નથી આવતો કે મારું શું થશે, હું અહીંયા કાયમનો નિવાસ છે. પોતાનો વિચાર નથી આવતો. આત્માની ઓળખાણ થવી મુશ્કેલ છે. મિથ્યાત્વના કારણે આ આત્માની ઓળખાણ થવી દુર્લભ થઈ પડી છે. એના માટે અવકાશ જોઈએ, નિવૃત્તિ જોઈએ, સદવિચાર જોઈએ. વિચાર માટે નિવૃત્તિ જોઈએ, સત્સંગ જોઈએ. પણ એ નિવૃત્તિ હોય તો સત્સંગ થાય અને આત્મવિચાર ઉગે. સત્સંગ એ મનુષ્ય ભાવની અપૂર્વતા લાગે. સત્સંગમાં વારંવાર આ વાત સાંભળવા કરે તો કે છે સત્સંગમાં મનુષ્ય ભાવની અપૂર્વતા લાગે, કે આટલું દુર્લભ માનવ દેહ છે, એ આવી રીતે નથી હાથમાં આવતો. આપણે તો મળી ગયું એટલે એની દુર્લભતા નથી લાગતી, પણ કે આટલો બધો 10 દ્રષ્ટાંતે દુર્લભ, દેવને પણ દુર્લભ,
સમ્યક દ્રષ્ટિ માનવ દેહ છે એ પણ એને નહીં ને મને, તો મારું મહાપુણ્ય થઈ ગયું, મારો તો ધન્ય અવસર આવી ગયો. સત્સંગ એ મનુષ્ય ભાવની અપૂરતા લાગે એની એક ક્ષણ પણ અમૂલ્ય છે. નાનીઓને એનું મહાત્મ્ય લાગ્યું છે. ચક્રવર્તી સમસ્ત સિદ્ધિ આપી દે તો એક મનુષ્ય ભાવની એક ક્ષણ ગયેલી નહીં, પાછી હાથમાં નહીં આવે. એની એક ક્ષણ પણ અમૂલ્ય છે. કોઈ ક્ષણમાં સંકિત થઈ જાય, બીજી વસ્તુ અનિત્ય લાગે તો આત્માનું મહાત્મ્ય લાગે. આત્મજ્ઞાન થયા પછી પણ ઉપાધિ હોય છે, પણ નાની એમ વિચારે છે કે ઉપાધિ છૂટે તો સારું. નાનીઓ ઘરમાં પણ હોઈ શકે, પણ આ ઉપાધિ મને દુઃખરૂપ છે, કેમ કે આત્માનો અનુભવ સુખરૂપ ભાષે, હવે છૂટે તો સારું. જનક ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા, એવા એમ કરવા જેવું નથી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી છૂટવાની ભાવના નિરંતર રાખવી જંપવા જેવું નથી. કૃપાલ કે જનક કે ભરતાદિ ઘરમાં રહ્યા છતાં એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શું વાંધો છે? એ ઘરમાં જ્ઞાની જ હતા ને, એમનું કલ્યાણ થયું જ છે ને. ભરત મહારાજે ઘરમાં કેવળ જ્ઞાન પમાડ્યું, તો ઘરમાં રહીને શું વાત છે? કૃપાલને ઘરમાં નહોતા, આપણે ઘરમાં રહીને કરીશું. પણ કૃપાલદેવ તો જ્ઞાની પુરુષ હતા, અંતરથી નિર્લેપ હતા. એ આત્મજ્ઞાન પહેલા તમે લાવો અંતરદશા, પછી ઘરમાં રહેજો. તો પછી તો ઘરમાં રહેવાની ઈચ્છા નહીં થાય. પ્રારબ્ધ રોકે તો જ રહેવાય, પણ એ અંતરંગ આત્મશુદ્ધિ નથી અને તુલના કરવા જાય જ્ઞાનીઓ કૃપાલદેવ સાથે. તો અહીંયા કે છે જનક ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા. એ રાજ્ય ચલાવતા, હું તો એ ઘર ચલાવું છું, હું શું નહીં કરી શકું? એમ પોતાની જ વૃત્તિઓ પોતાને છેતરે છે. જનક ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા, એમ કરવા જેવું નથી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી છૂટવાની ભાવના નિરંતર રાખવી જંપવા જેવું નથી. શાંતિથી ભગવાન મહાવીર સ્વામી સૂઈ નહીં ગયા, 12.5 રાત દાડો પુરુષાર્થ કર્યો છે. નિષ્દિન નયન મેં નિંદ ન આવે તબ ન રહી નારાયણ પાવે. આ સહેલું નથી, અનંત કાળમાં થયું નથી, તો આ કંઈ આ વાતે વડા પુરુષ કે થાય નહીં. કરવું પડશે પ્રભુ, રાત દાડો પુરુષાર્થ કરવો પડશે. મુનિઓનો પુરુષાર્થ સંસારી જીવો કરતાં ઘણો છે. અત્યંત આત્મવિચારે કરીને કેટલા બધા પુરુષાર્થી હોય છે. આપણને ખાલી બેઠા ખાલી નહીં, એમનું અંતરંગ યુદ્ધ છે. પુરુષ કે અંદર લડાઈ ચાલે, કર્મોને આવવા ન દે, કેટલું બધું એ કર્મોને કાપવા પુરુષાર્થ કરે છે. ઘણા લોકો ન થયા છતાં મને આત્મજ્ઞાન થયું છે એમ કહે છે. એમ કરવા જેવું નથી. રાગ દ્વેષનો ક્ષય કરવા યોગ્ય જ છે. કંઈ જ્ઞાન થયું નથી, મેં જ્ઞાની છે, એવા જ્ઞાનીઓ કેટલાય છે. કૃપાલના માર્ગમાં આવા જ્ઞાની થઈ બેઠા છે. આત્મજ્ઞાન કેટલું દુર્લભ છે, અને વર્તન એમનું રાગ દ્વેષ વાળું લાગે. જ્ઞાન ક્યાંથી થયું? ઘણા લોકો ન થયા છતાં મને આત્મજ્ઞાન થયું છે એમ કે છે. એમ કરવા જેવું નથી. રાગ દ્વેષનો ક્ષય કરવા યોગ્ય જ છે. કરવું તો આ છે, રાગ દ્વેષનો ક્ષય કરવા જેવું છે. માનો કે જ્ઞાન થઈ ગયું તો કેવળ જ્ઞાન પ્રગટાવો, બીજાને કહેવાથી લાભ શું? હજુ તો આગળ જવાનું છે બહુ. પર પદાર્થનો સંગ છતાં મારું નથી એમ રહ્યા કરે તે ત્યાગ છે. ખરી ત્યાગની વ્યાખ્યા કે છે પર પદાર્થનો સંગ હોવા છતાં, ધર્મ રહેતા છતાં આ મારું નથી એમ રહ્યા કરે તે ખરો ત્યાગ છે. પરમો લેપાવા જેવું નથી. બધું ત્યાગે છતાં અલ્પ વસ્તુમાં પણ ઈચ્છા રહે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. બધું ત્યાગી દે, પણ થોડા પદાર્થ પ્રત્યે પણ આસક્તિ હોય તો ત્યાગ નથી. ભિખારી હોય, એની પાસે કાંઈ ન હોય, એક ખાલી વાટકું હોય કે એક ફાટી તૂટી ગોદડી હોય, પણ એને વચ્ચે એટલી બધી મમતા છે કે જેટલી ચક્રવર્તી ભરત નહીં ન હોય. તેમ આ બધું અંદરનું અંદર પડેલું છે. બધું ત્યાગે છતાં અલ્પ વસ્તુમાં પણ ઈચ્છા રહે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. અંતર ત્યાગને અર્થે બાહ્ય ત્યાગ કહ્યો છે. બાહ્યથી જેટલો ત્યાગ હોય તેટલો અવકાશ મળે છે. મિથ્યાત્વ ત્યાગવા માટે બાહ્ય ત્યાગ ઉપકારી છે.
કૃપાળુ દેવ કહે છે કે છૂટવાની ભાવના રહે છે, પણ પૂર્વ કર્મને લઈને છૂટાતું નથી. આ વિવેચન પૂરું થયું. એમાં છેલ્લે કહ્યું કે ખરો ત્યાગ અંતર ત્યાગ, અને બાહ્ય વસ્તુનો જે ત્યાગ છે તે પણ અંતર ત્યાગને માટે છે. બાહ્યથી જેટલો ત્યાગ હોય તેટલોને અવકાશ મળે. મોહના નિમિત્તો ઓછા થયા તો અંતર આત્મશુદ્ધિ બળવાનપણે કરી શકે. માટે બાહ્ય ત્યાગ તો એને ઉપકારી જ છે. આપણે તો અંતર ત્યાગ કરવાનો છે. બાહ્ય હોય ન હોય ભલે ન રહ્યું એમ કરીને શિથિલતા સેવી નહીં. એને મળતું ગમતું આવે, ભલે ને આપણું બધું છે, બધું ચાલે સારી રીતે, ભલે ને ચાલે, આપણે અંદરથી મારાપણું કાઢી નાખવું. પણ આમ નીકળતું હોય તો જ્ઞાનીઓ કોઈ દિવસ છોડવાનું કે નહીં, ઘરમાં જ રહો ને. શું કામ આ દીક્ષાને યોજના જ કરે ભગવાન. પણ આ જીવનો મોહ છૂટતો નથી. એટલે કે પહેલા બહારથી તો છોડ. બહારથી છોડવું ગમતું નથી ને કે અંતરથી છૂટી જાય. છૂટી ગયો છે. કેવી રીતે બને? ક્ષેત્રે છે. અંતર કંઈ ત્યાગ આવ્યો નથી એટલે બહારમાં પ્રેમ પ્રીતિ છે. નાનીની વાત જુદી છે. એવી અંતર દશા છે એની. આપણી દશા તો છે નહીં, ખાલી વાત છે. પણ વાત તે વાત છે ને દશા તે દશા છે. વાત તે દશા નથી ને દશા તે વાત નથી. બાહ્યથી જેટલો ત્યાગ હોય તેટલો અવકાશ મળે છે. મિથ્યાત્વ ત્યાગવા માટે બાહ્ય ત્યાગ ઉપકારી છે. મિથ્યાત્વ અનાદિથી છોડવું છે માટે બહારનો ત્યાગ એને ઉપકારી છે, મદદરૂપ છે, સહાયકર્તા છે. બાહ્ય ત્યાગ જરૂરી છે. યથાશક્તિ અવશ્ય કરવો જોઈએ અને અંતર ત્યાગનો લક્ષ્ય હોવો જોઈએ. બહાર બધું છોડી દે અને અંતર ત્યાગનો લક્ષ્ય હોય તોય કામનું નથી. બહાર તું બધું છોડી દીક્ષા લઈ લે, પણ પછી માની લે કે આપણે તો હવે જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી ગયું. એમ કરીને જો અંતરાત્મ શુદ્ધિ હંમેશા ઉપયોગ જાગ્રત રાખીને ન રાખે તો બધું ભોગ જાય. અને આવું અનંતવાર આપણે કર્યું છે. અનંતવાર જીન દીક્ષા ત્યારે આવું જ કર્યું. બાહ્ય ત્યાગ કર્યો, અંતર ત્યાગનો લક્ષ્ય જ નહીં. પહેલા અંતર ત્યાગનો